નમસ્કાર બાળકો, આજે આપણે કૌંસના કેટલાક દાખલા વિશે આપણે સમજવાનું છે. તો આગળના તાસની અંદર આપણે કૌંસના કેટલાક નિયમો અને એના પ્રકાર વિશે આપણે સમજ્યા હતા. તો આજે આપણે કેટલાક એના દાખલા વિશે જોઈએ કે આપણને ખબર પડે કે આપણે કૌંસના ઉપયોગ કઈ રીતે અને કઈ કઈ રીતે આપણે કરીએ તો આપણને જવાબની અંદર શું તફાવત જોવા મળે તે આપણે આજે શીખવાનું છે અને આપણે કેટલાક દાખલાઓનું સાદુરૂપ આપતા આપણે શીખવાનું છે. તો આપણને સૌપ્રથમ આપણે પહેલાં નિયમનું થોડુંક તાજું કરી લઈએ. તો આપણને બધાને ખબર છે કે જ્યારે ચાર પ્રકારના કૌંસ એક સાથે તમને આપેલા હોય તો સૌથી પહેલાં કયા કૌંસને તમારે છોડવો. તો આપણને બધાને ખબર છે આપણે સૌથી પહેલાં કયા કૌંસને છોડશું? રેખા કૌંસને. ત્યારબાદ આપણે વાત કરીએ તો નાનો કૌંસ અથવા તો સાદો કૌંસ, અને ત્યારબાદ આપણે વાત કરીએ તો છગડીયો કૌંસ, જેને આપણે બીજા નામે ઓળખતા હતા ધનુષ કૌંસ, કારણ કે તેનો આકાર ધનુષ જેવો હોવાથી. અને સૌથી છેલ્લે આપણે કોને છોડીશું? મોટો કૌંસ, એટલે કે કાટખૂણિયો કૌંસ. રેડી? તો આ ચાર પ્રકારના કૌંસ, આના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી હતી અને આપણે કેટલાક નિયમો જોયા હતા કે જો કોઈ કૌંસની આગળ કોઈ સંખ્યા આપેલી હોય, જો કોઈ કૌંસની આગળ કોઈ સંખ્યા આપેલી હોય તો તે સંખ્યા કૌંસમાં જેટલી સંખ્યા હોય તેટલી બધી જ સંખ્યાને તે સંખ્યા ગુણી દેવાની. રેડી? એક આ નિયમ આપણે જોયો હતો. અને ત્યારબાદ આપણે સરવાળા બાદબાકી વિશે કંઈક જોયું હતું કે જ્યારે તમને કોઈ બે સંખ્યાની આગળ કોઈ પણ સંખ્યા આપેલી હોય અને જ્યારે તમારે કોઈના સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે આપણે શું કરવું? તો જ્યારે કોઈ પણ સંખ્યાની આગળ નિશાની સમાન આવતી હોય. કેવી આવતી હોય? સમાન. તો સમાન નિશાની તરીકે કાં તો બંને સંખ્યાની આગળ પ્લસ હોય અને કાં તો બંને સંખ્યાની આગળ માઇનસ હોય. જો નિશાની સમાન આવતી હોય તો તમારે આપેલી સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. અને કદાચ તમારી નિશાની કેવી આવતી હોય? અલગ અલગ આવતી હોય. અલગ અલગમાં પણ તમને કાં તો બંને એકની આગળ પ્લસ હોય અને બીજાની આગળ માઇનસ હોય, અથવા પહેલી સંખ્યાની આગળ માઇનસ હોય અને બીજી સંખ્યાની આગળ પ્લસ હોય. તો આવી બે અલગ અલગ નિશાની આવતી હોય, અલગ અલગ, તો તમારે શું કરવાનું? આપેલી સંખ્યાની બાદબાકી કરવાની. તો આની ઉપરથી આપણે યાદ એ રાખ્યું હતું કે સરખી નિશાની તો સરવાળો કરવો, અલગ અલગ નિશાની તો બાદબાકી કરવી. અને આપણને બધાને ખબર છે કે આ બેમાંથી કોઈ પણ એક પ્રકારની ક્રિયા કર્યા બાદ છેલ્લે જ્યારે તમે જવાબ લખો છો, છેલ્લે જ્યારે તમે શું લખો છો? જવાબ. ત્યારે આ જવાબની આગળ હંમેશા મોટા પદની નિશાની કરવી. કેવી કરવી? મોટા પદની નિશાની તમારે મૂકવાની. આ સ્ટેપ લખતા ભૂલતા નહીં. જો આ સ્ટેપ કદાચ ભૂલી જશો તો તમારો જવાબ 100% કેવો પડશે? ખોટો પડશે. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની સરવાળા બાદબાકી કર્યા પછી છેલ્લું સ્ટેપ તમારે યાદ રાખવાનું કે એની આગળ મોટા પદની નિશાની મૂકવી. તો આટલું આપણે આગળના વિડીયોની અંદર આપણે જોયું હતું અને સમજ્યા હતા. તો આજે આપણે કેટલાક એના દાખલાઓ તરફ જોઈએ કે કૌંસ કરવાથી કેટલા પ્રકારના ફેરફાર પડે છે. તો દાખલા નંબર 1 આપણે સમજીએ. તો પહેલી એની રકમ કંઈક તમને આપેલી છે 4 + 4, એની માથે લીટી કરેલ છે. એનો મતલબ એવો કે 4 + 4 એની એ કયા કૌંસમાં કહેવાય? તો આને આપણે રેખા કૌંસ તરીકે ઓળખીએ છીએ. તો 4 + 4 રેખા કૌંસમાં ગુણ્યા 3 - 1. તો આપણને ખબર છે અહીં એક જ કૌંસ આપેલો છે. તો જ્યારે તમને કોઈ એક અથવા તો બે કૌંસ આપેલા હોય તો એની ક્રિયા પ્રથમ કરવી, ત્યારબાદ આગળ તમારે વધવું. તો શરૂઆત હંમેશા બરાબરથી કરવી. હવે 4 + 4 આ એક રેખા કૌંસમાં, તો આની ગણતરી તમે પહેલાં કરી નાખો. તો 4 + 4 કેટલા થાય? 8. પછી લાઇનમાં જે નિશાની આવતી હોય તે ગુણાકાર, ગુણાકાર કરીને 3 અને -1. બરાબરની નીચે બરાબર કરવા. રેડી? એટલે તમારો દાખલો કોઈ જોશે તો એને વ્યવસ્થિત લાગશે. અને સ્ટેપની નીચે સ્ટેપ વ્યવસ્થિત લખવું. ચાલો, હવે તમારી પાસે કોઈ પણ પ્રકારનો કૌંસ રહ્યો નથી. તો હવે તમે ભાગુસભાના નિયમ પ્રમાણે, એટલે કે પહેલાં ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, જે ક્રિયા લાઇનમાં આવતી હોય તે ક્રિયા કરતી જવાની. તો અહીં તમને ગુણાકાર આપેલ છે અને બાદબાકી છે. તો બંનેમાંથી પહેલાં કોણ થાય? ગુણાકાર. તો 8 × 3 કરો એટલે કેટલા થશે? 24 અને -1 - 1. ત્યારબાદ વાત કરીએ બરાબર નીચે બરાબર, અને 24 - 1 એટલે કેટલા થશે? 23. એનો મતલબ એવો કે આ તમારી રકમ અને આ તમારો જવાબ. ચાલો, હવે દાખલા નંબર આપણે 2 જોઈએ. તો તમને બધાને દેખાતું હશે કે ઉપરના દાખલામાં 4 + 4 × 3 - 1
નીચેના દાખલામાં પણ 4 + 4 × 3 - 1 એનો મતલબ એવો કે બંને દાખલાની રકમ તો સેમ ટુ સેમ છે, પરંતુ બંનેની અંદર કાઉન્સની ગોઠવણી કેવી છે, અલગ અલગ છે. તો આપણે જોઈએ કે જવાબમાં કેટલો તફાવત પડે છે. તો બરાબર કરીને આપણે સ્ટેપને આગળ વધારીએ. તો આપણને અહીં 2 નાના કાઉન્સ આપેલા છે, એ સિવાય તમને કોઈ કાઉન્સ આપેલો નથી. તો કંઈ વાંધો નહીં કે પહેલાં આપણે નાના કાઉન્સની આપણે ગણતરી કરી લઈએ. તો સૌપ્રથમ તમને આપ્યું છે 4 + 4 એટલે એનો જવાબ આવશે 8. ગુણાકારના ગુણાકાર અને અહીં ફરીથી નાનો કાઉન્સ 3 - 1 એટલે 2. તો તમારી પાસે 8 અને 2 વધ્યા અને વચ્ચે નિશાની એક જ છે ગુણાકારની. તો 8 × 2 કેટલા થાય 16. તો આ તમારી રકમ અને આ તમારો એનો જવાબ. તો જુઓ બંને દાખલાની રકમ તો સરખી જ હતી, પણ જવાબની અંદર પણ તફાવત જોવા મળે છે. અને હજી એક આપણે ટ્રાય કરી લઈએ કે આની આ જ રકમ 4 + 4 × 3 - 1 તે જ રકમ દાખલા નંબર 3માં જોઈએ 4 + 4 × 3 - 1. પરંતુ આ બંને દાખલાની રકમ કરતાં અલગ કંઈક આપણે જોવા મળે છે આ દાખલાની અંદર. તો શરૂઆત આપણે કરીએ તો અહીં તમને 2 કાઉન્સ આપેલા છે અલગ અલગ, સાદો કાઉન્સ એટલે કે નાનો કાઉન્સ અને છગડીયો કાઉન્સ. તો આપણને બધાને ખબર છે કે આ નિયમ પ્રમાણે સૌથી પહેલાં કયો કાઉન્સ છૂટશે, નાનો કાઉન્સ છૂટશે. જ્યારે તમારે કોઈ અંદરના કાઉન્સને છોડવાની વાત કરતા હોય ત્યારે તમારે સૌપ્રથમ પહેલેથી જેમ સ્ટેપ છે એમ તમારે લખતું જવાનું. તો છગડીયો કાઉન્સનો છગડીયો કાઉન્સ, 4ના 4, પ્લસના પ્લસ. હવે નાનો કાઉન્સ છોડી દેવાનો અને એની અંદરનું સાદુરૂપ તમારે આપી દેવાનું. તો 4 × 3 એટલે 12, માઇનસના માઇનસ અને 1ના 1, છગડીયો કાઉન્સ પૂરો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો છગડીયા કાઉન્સ એક જ વધ્યો તો આપણે એને છોડી નાખીએ અને આપણે અંદરના પદની આપણે ગણતરી કરી લઈએ. તો 4 + 12 એટલે 12 ને 4 16 અને 16 - 1 એટલે આપણી પાસે જવાબ કેટલો આવશે 15. તો જુઓ એકની એક રકમ છે છતાં પણ જવાબ તમને કેવા મળ્યા, અલગ અલગ મળ્યા. એનો મતલબ એવો થાય કે જો તમે કાઉન્સની ગોઠવણી થોડોક પ્રકારની ફેરફાર કરો કાઉન્સની અંદર તો તમારા જવાબની અંદર પણ ફેરફાર તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ દાખલાને વધારીએ તો દાખલા નંબર 4. હવે તમને કંઈક નવીન રકમ આપેલી છે કે છગડીયા કાઉન્સમાં 17 - 3. આ 3 પછી કોઈ પણ પ્રકારની નિશાની નથી, ડાયરેક્ટ કાઉન્સ આવે છે. તો આપણે આવો કંઈક નિયમ ભણી ગયા કે કોઈ કાઉન્સની આગળ કોઈ સંખ્યા હોય તો આપણે એ સંખ્યાને અંદર સાથે ગુણાવીએ છીએ. રેડી? તો નાનો કાઉન્સ પૂરો અને છગડીયો કાઉન્સ પૂરો. યાદ રાખજો જે કાઉન્સ શરૂઆતથી બધાય શરૂ થયેલા હોય તે છેલ્લે બધાય ક્યાં શું થાય, પૂરા થશે. તો બરાબરની નિશાની કરીએ. આપણને બધાને ખબર છે કે સૌથી પહેલાં કોની ગણતરી આપણે કરશું, નાના કાઉન્સમાં. તો આ બધું બેઠું લખી નાખવાનું 17 - 3 નાના કાઉન્સ. નાનો કાઉન્સ અત્યારે હું રાખું છું, શું કામે? કારણ કે આગળ સંખ્યા છે આપણે એને અંદર ગુણવાની છે. તો 7 ને 2 9, નાનો કાઉન્સ પૂરો અને છગડીયો કાઉન્સ પૂરો. બરાબરના બરાબર, છગડીયો કાઉન્સ 17 માઇનસ. હવે 3 અને નાનો કાઉન્સ બેયની વચ્ચે કાંઈ નથી એટલે ગુણાકાર હોય. તો 3 અને 9 આ બંનેનો શું થશે, ગુણાકાર. તો ડાયરેક્ટ ગુણાકાર કરીને અને નાનો કાઉન્સ છોડી નાખીએ. તો 3 × 9 એટલે કેટલા થશે 27 અને છગડીયો કાઉન્સ પૂરો. આગળ વધીએ, છગડીયો કાઉન્સ છૂટી જશે અને અંદરની સંખ્યાનું શું થશે, સરવાળા બાદબાકી. તો આપણને ખબર છે 17 - 27 કરો એટલે 17માંથી 27 નીકળે નહીં. ન નીકળે તો કોઈ બાળકોએ જવાબ શૂન્ય લખવાનો નથી. આપણે આના નિયમ આપણે શીખી ગયા. તો શું કરવું? તો આપણે બધાને ખબર છે 17ની આગળ કંઈ નિશાની ન હોય તો પ્લસ હોય. તો 17ની આગળ પ્લસ, 27ની આગળ માઇનસ. બંને નિશાની કેવી થઈ, અલગ અલગ. બંને નિશાની કેવી થઈ, અલગ અલગ. નિશાની અલગ અલગ હોય તો શું થાય, બાદબાકી કરો. 27માંથી 17 કાઢો એટલે તમને કેટલા મળશે 10. પણ મેં તમને હમણાં જ કીધું કે જ્યારે તમે કોઈનો જવાબ લખો, કોઈની ગણતરી કરીને આંકડો લખો ત્યારે તમારે તે સંખ્યાની આગળ મોટા પદની નિશાની મૂકવી. તો આ બંનેમાંથી મોટું કોણ, 27. 27ની આગળ કોણ, માઇનસ. તો અહીંયા તમારે જવાબમાં માઇનસ લખવાનું. જો તમે માત્ર +10 ખાલી 10 જવાબ લખશો તો તમારો જવાબ કેવો પડશે, ખોટો થશે. રેડી? પણ જવાબ તમારો શું આવશે, -10. તો આ તમારો જવાબ. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 5. તો રકમ તમારી કાંઈક એવી આપેલ છે 19 - મોટો કાઉન્સ 30 માઇનસ છગડીયો કાઉન્સ 12 વત્તા નાનો કાઉન્સ 8 - 3, નાનો કાઉન્સ પૂરો, છગડીયો કાઉન્સ પૂરો અને મોટો કાઉન્સ પૂરો.
તો આ તમારી આખી રકમ થશે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો શરૂઆત ક્યાંથી કરવી? તો પહેલાં તો તમારે એ નક્કી કરી લેવાનું કે તમને કાઉન્સ કેટલા આપેલા છે. તો જુઓ, અહીં મોટો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને નાનો કાઉન્સ, 3 પ્રકારના કાઉન્સ આપેલા છે. તો આપણને એટલી ખબર પડે કે 3માંથી આપણે ગણતરી પહેલાં કોની કરીશું? તો નાના કાઉન્સની. તો નાના કાઉન્સની ગણતરી કરવી હોય તો આ બધુંય પદ આખું સ્ટેપ 12 સુધી તમારે બેઠે બેઠું લખવાનું. તો બરાબરના બરાબર 19 માઇનસ મોટો કાઉન્સ 30 માઇનસ છગડીયો કાઉન્સ 12 પ્લસ, ચાલો નાના કાઉન્સે પૂગી ગયા. નાના કાઉન્સે પૂગો એટલે બધાય પદ તમારે ઉપરમાંથી કોપી કરી નીચે લખી નાખવાના. ચાલો આટલું રેડી. આગળ વધીએ. નાના કાઉન્સની અંદર આપણે સાદુરૂપ આપીએ. 8 માઇનસ 3 એટલે કેટલા થશે? 5. તો નાનો કાઉન્સ નીકળી ગયો, છગડીયો કાઉન્સ પૂરો કરો, મોટો કાઉન્સ પૂરો કરો. ચાલો આ તમારું આટલું કામ થયું. હવે બરાબરની નીચે બરાબર. હવે તમારી પાસે 2 કાઉન્સ વધ્યા, મોટો કાઉન્સ અને છગડીયો કાઉન્સ. તો આપણને ખબર છે બંનેમાંથી હજી આપણે પહેલાં કોનું કામ કરીશું? છગડીયા કાઉન્સનું. તો ત્યાં સુધી આપણે પદને બેઠે બેઠા લખીએ. 19 માઇનસ મોટો કાઉન્સ 30 માઇનસ, ચાલો હવે છગડીયો કાઉન્સ દૂર થશે અને અંદરની સંખ્યાનું સાદુરૂપ 12 + 5 એટલે 17, મોટો કાઉન્સ પૂરો. તો હવે તમે જોશો તો તમારી પાસે માત્ર ને માત્ર એક જ કાઉન્સ વધ્યો. તો 19ના 19 માઇનસના માઇનસ, 30 માઇનસ 17 એટલે 30માંથી 17 જાય એટલે કેટલા વધશે? 13. કેટલા વધશે? 13. બાદબાકી કરી લેવાની, 30 માઇનસ 17. ચાલો હવે કાઉન્સ બધા નીકળી ગયા. તો છેલ્લે સાદુરૂપ આપી દો. 19 માઇનસ 13 એટલે કેટલા વધશે? તમારી આગળ જવાબ 6. તો આ તમારો દાખલા નંબર 5. વ્યવસ્થિત દાખલા લખવા હજી એકવાર કહી દઉં કે સ્ટેપની નીચે સ્ટેપ કરવું અને હરેક સ્ટેપની આગળ તમારે બરાબરની નિશાની કરવી. ચાલો આ દાખલા નંબર 5. તો આવા કેટલાક દાખલા તમને નીચે ફોટોઝની અંદર આપેલા છે. તો એમાંથી તમારે વ્યવસ્થિત દાખલા સમજી અને ગણી અને વ્યવસ્થિત દાખલા ગણીને તમારે પાકી બુકમાં ગણવાના છે. આ 5 દાખલા મેં તમને કરાવ્યા તે આ 5 દાખલા વિડીયોમાંથી જોઈને વ્યવસ્થિત જાતે ગણી એકવાર અને પછી નોટબુકની અંદર લખી લેવા. આ 5 દાખલા લખાઈ જાય પછી તમને નીચે હજી 5 દાખલાની તમને રકમ આપેલી છે, તે પણ 5 દાખલા તમારે લખવા અને એ સિવાય બાકીના 5 દાખલા તમારે જાતે રકમ બનાવીને એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. એ પણ તમારે પાકી બુકમાં લખવા. એટલે ટોટલ આ ચેપ્ટરની અંદર તમારે 15 દાખલા થશે. કેટલા થશે? 15. 5 મેં તમને ગણાવ્યા, 5 તમને મેં લેસનમાં આપ્યા, એટલે કે ગૃહ કાર્યમાં તમને રકમ આપી અને 5 દાખલા તમારે જાતે રકમ બનાવીને કરવા. તો અમુક વિદ્યાર્થીને થશે કે જાતે રકમ કેમ બનાવી? તો કાંઈ નહીં, આપણે પહેલાં સંખ્યાને આપણે મૂકી દેવાની. આપણે બધાને આપણી પાસે સંખ્યા તો છે જ, આપણી બધા પાસે સંખ્યા તો છે જ, એટલે આપણે સંખ્યા પહેલાં આપણે મૂકી દેવાની. ચાલો આ રીતે આપણે સંખ્યા મૂકી દીધી. આ બધાએ સંખ્યા મૂકી દીધી આ રીતે. હવે તમને એમ થાય કે મારે અહીંથી કાઉન્સની શરૂઆત કરવી છે, તો અહીંથી તમારે કાઉન્સ કરવાનો. છગડીયો કાઉન્સ રેડી, અહીંથી કરવાનો નાનો કાઉન્સ, ફરીથી અહીં કરવાનો નાનો કાઉન્સ અને છગડીયો કાઉન્સ પૂરો કરી દેવાનો. જો આ તમારી બની ગઈ એક રકમ. શું બની ગઈ? તમારી એક રકમ. તો આ રીતે અલગ અલગ તમારે 5 દાખલા બનાવી નાખવાના અને જાતે કરી અને નોટબુકમાં લખી લેવાના છે.